શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણના શરણાગત અને આત્મનિવેદિત વૈષ્ણવો માટે સુવાક્યો. 1. અસમર્પિત વસ્તુઓનો સંપૂર્ણ રીતે ત્યાગ કરવો. પ્રસાદી પધરાવીને લેવું ગૌણ છે. જાતે કરો, જાતે ધરો, તેમાંથી પેટ ભરો, આજ્ઞાને અનુસરો. 2. ભગવદ્ કાર્ય કરે તે ઉત્તમ છે, સેવા કરે તે મધ્યમ છે, સ્વાર્થ માટે કરે તે અધમ છે. 3. અન્યાશ્રય, અસમર્પિત વસ્તુ, અસદાલાપ, અસત્સંગ, દુસંગ તદ્દન છોડી દેવા. અન્યાશ્રય એટલે પોતાના સેવ્ય સ્વરૂપ સિવાય દેવો કે કોઈનો પણ આશ્રય ન કરવો. અસમર્પિત વસ્તુ એટલે સેવ્ય સ્વરૂપને સમર્પણ કર્યા સિવાયની વસ્તુ. અસદાલાપ એટલે ભગવાનના સંબંધ સિવાયની વાર્તા કરવી. સત્સંગ એટલે સજાતીય એટલે ભગવદીય સાથેનો સત્સંગ. અને દુસંગ એટલે પોતાના સેવ્ય સ્વરૂપથી દૂર લઈ જાય તેવો સંગ. 4. ભગવાનની કૃપામાં કંઈ કારણ ન હોય, સ્વતંત્ર ભગવદ ઈચ્છા જ હોય. કૃપા પુષ્ટિ ભક્તિ માર્ગથી જ સમજાય. 5. યથાશક્તિ સ્વધર્માચરણ, અધર્મ ત્યાગ, ઇન્દ્રિય સંયમ સર્વથા ન છોડવા. 6. સેવા કથા દ્વારા ભગવાનમાં જેની આસક્તિ દ્રઢ છે તે ક્યારે ભક્તિ માર્ગમાંથી ભ્રષ્ટ થતો નથી. 7. અંશી ભગવાન શ્રી કૃષ્ણની સેવા જ અંશ જીવનો સ્વધર્મ છે, બીજો ક્યારેય નહીં, ક્યાંય નહીં. સેવા પોતાના સેવાનુકૂળ ઘરમાં પોતાના તન મન અને ધનથી થાય, ચિત્ત પ્રભુમાં પરોવાય તે સેવા. જીવ પ્રભુનો સહજ દાસ છે. કૃષ્ણ સેવા સિવાય બીજી રીતે સુખ મેળવવા મથનારને દુઃખ જ મળે છે. કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા સ્વતઃ પુરુષાર્થ છે, ફલાત્મક છે. આ સેવનાર ભક્તો તો અન્ય સાધનો કરતા નથી. રસરૂપ કૃષ્ણની સેવા ગુપ્ત રખાય. 8. શ્રી કૃષ્ણની શરણાગતિ અને આત્મનિવેદનપૂર્વક સેવા કથાથી જ સફળતા છે. પ્રકટ ભગવાન શ્રી કૃષ્ણ જ ફલરૂપ છે. 9. વગર જોઈતા વાત વ્યવહાર સર્વથા છોડી દેવા. 10. ભગવાન જેનાથી પ્રસન્ન થાય તે મુખ્ય સેવા છે, અન્ય તો પરંપરા છે. પ્રભુ પોતાના ગણે આત્મીયતા માને તેમ સેવા કરવી. 11. સેવામાં 3 પ્રતિબંધ. 1. ઉદ્વેગ લૌકિક. 2. ભગવત્કૃત અને જીવકૃત પ્રતિબંધ. અને 3. લૌકિક ભોગ. 12. પ્રભુ અને શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભ ઉપર સંપૂર્ણ અને દ્રઢ વિશ્વાસ રાખવો. 13. ગુરુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. ન સમજાય તે ગુરુ પાસે જઈ સમજવું. 14. આત્મનિવેદન બની ન શકે
તેમ હોય તો માત્ર શરણાગતિ જ સ્વીકારવી.